નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં પાછલા 4 દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં લોકો બહાર આવી રહ્યા છે અને પોતાનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે। ગઈકાલે જ અમે એક રિપોર્ટ બનાવ્યો હતો કે જ્યારે વડોદરાની જનતા સ્માર્ટ મીટરનો વિરોધ કરતી હોય અને કોંગ્રેસ રાજ્ય સરકારને આવેદનપત્ર આપતી હોય ત્યારે વડોદરાના 5 ધારાસભ્યો શું કરી રહ્યા છે। આ ધારાસભ્યોની પણ જવાબદારી છે કે તેઓ પણ આમાં મધ્યસ્થી કરે અને આ જે વિરોધ અને જે વિવાદ છે તેનો અંત લાવવાની પહેલ કરે। સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ વીજ કંપનીના એમડી સાથે વાત કરી છે અને બાહેધરી આપી છે કે હાલ પૂરતું આ જે નવા મીટર લગાવવાની જે પ્રક્રિયા છે તેને રોકી દેવામાં આવશે। ત્યારે બીજી બાજુ કોંગ્રેસના નેતાએ તો અર્ધનગ્ન થઈને પોતાના શરીર પર જ પટ્ટા અને ચેન વડે માર માર્યો છે, એટલે કે પોતાને જ દંડ કર્યો છે। કોંગ્રેસ નેતાનું કહેવું છે કે પ્રજાએ જે ભૂલ કરી છે તે ભૂલની સજા તેઓ બીજાને તો ના આપી શકે પરંતુ પોતે તો એ સજા ભોગવી શકે। આ એક આંદોલન કરવાની એક નવી પ્રક્રિયા હતી કે જેનાથી તેઓ બતાવવા માંગતા હતા કે આપણાથી જે ભૂલો થઈ જાય તો એ પ્રાશ્ચિત તો આપણે જ કરવું પડશે। કોંગ્રેસના નેતાએ જે રીતેનું આ પ્રદર્શન કર્યું છે તેને આપણે રાજકીય કહી શકીએ છીએ કે આ રાજકીય સ્ટન્ટ હોઈ શકે છે, પરંતુ જનતા જે રીતે બહાર આવી છે અને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહી છે। તમને બતાવી દઈએ કે સ્માર્ટ મીટર લગાવવાની જે યોજના છે તે કેન્દ્ર સરકારની છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કેન્દ્રની સરકારની સામે રાજ્ય સરકાર કેવી રીતે પડી શકે અને રાજ્ય સરકાર જ જો ના પડી શકે તો સ્થાનીય ધારાસભ્ય અને સાંસદને તો એ તો શું જ કરી શકે। પરંતુ સવાલ એ છે કે જ્યારે ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે આશા રાખીએ કે બાકીના ધારાસભ્યો પણ જે તે વિસ્તારના તેમના જે મતદારો છે તેમના વહારે આવશે અને આ જે મામલો છે તેને મજબૂતીથી ઉઠાવશે। અમે એવું ક્યાંય નથી કહેતા કે સ્માર્ટ મીટર ના લાગવા જોઈએ અને લાગવા જોઈએ, પરંતુ જ્યારે કોઈ વિવાદ થતો હોય ત્યારે જનતાના પ્રતિનિધિ તરીકે જે તે નેતાઓએ બહાર આવવું જોઈએ અને આ જે વિવાદ છે તેનો અંત લાવવો જોઈએ। નેતાઓનું કામ જ એ છે કે જનતા અને સિસ્ટમ વચ્ચેનો એક સેતુ હોય છે, પરંતુ સિસ્ટમ જ્યારે કોઈ ચૂક કરતું હોય ત્યારે જનતા સીધી જ સરકાર પર પ્રહાર કરે છે અને બચી જાય છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ। આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલા માટે ચૂંટવામાં આવે છે કે તમારી જે રજૂઆતો છે તે સરકાર સુધી યોગ્ય રીતે કરે, તેનો યોગ્ય નિકાલ લાવે। સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ તો એક પહેલ કરી દીધી છે અને તેમને તો રજૂઆત પણ કરી દીધી છે। જોવાનું એ રહેશે કે કેયુર રોકડિયાની આ રજૂઆત અને કોંગ્રેસ નેતાની આ અનોખી રીતે કરેલા આંદોલનની અસર કેટલી થાય છે, કેમ કે હાલ તો મૌખિક કહેવામાં આવ્યું છે કે કામગીરી આગળ નહીં કરવામાં આવે, પરંતુ જેના ત્યાં લગાવી દેવામાં આવ્યા છે તેમનું શું તેમને વધુ નાણાંથી જ હવે વીજ વાપરવો પડશે કે પછી ક્યારે પણ વીજ પુરવઠો ખોરાઈ જાય તે પણ તેમને સહન કરવું પડશે। હજી આગળ સ્માર્ટ મીટર નહીં લાગે, પરંતુ જેના ત્યાં લાગી ગયા છે એમનું શું? એમના માટે પણ કોઈ યોગ્ય રજૂઆત કરશે તો તેમને પણ યોગ્ય ન્યાય મળશે।